શાસન ચાલે છે અનુશાસનથી. જીન શાસન ચાલે છે અનુશાસનથી. અને જ્યાં અનુશાસન છે ત્યાં જીન શાસન છે. જ્યાં અનુશાસન નથી ત્યાં જીન શાસન ન હોઈ શકે. પણ અનુશાસન શું હોય છે? સર્વ માટે જે હોય તે જીન શાસન છે, અને વ્યક્તિ વિશેષ માટે જે હોય તે અનુશાસન છે. મલ્ટીવિટામિન બધાને લાગુ પડે છે એટલે જીન શાસન જેવું છે. પણ પર્સનને જે દવા આપવામાં આવે છે એની માટે એક પર્સન માટે હોય છે, એ બધા માટે નથી હોતી. એમ કોઈ એક પર્સનને જે આપવામાં આવે છે એ છે, બોલો, એ છે અનુશાસન. અને જ્યાં સુધી અનુશાસનમાં ન આવીએ જેને શાસન ત્યાં સુધી ફળતું જ નથી. ભગવાન કહે છે જ્યાં સુધી અનુશાસનમાં વ્યક્તિ ન આવે ત્યાં સુધી એને જીન શાસન ફળતું જ નથી. જીન શાસન એને જ ફળે છે જે અનુશાસનમાં આવી જાય છે. અનુશાસન શું હોય છે? તો કે વ્યક્તિગત નિમિત્તના આધારે થતી આરાધના. વ્યક્તિગત નિમિત્તના આધારે થતી આરાધના. અને જેટલા પણ ભાવિકોને આપણે આગમોમાં, શાસ્ત્રોમાં બધામાં વાંચીએ, જોઈએ, સમજીએ, દરેકમાં એક વાત આવે છે. દરેકમાં એક વાત આવે છે. કઈ વાત આવે છે? સુધર્મા સ્વામીની પાસે જંબુ આવે. સુધર્મા સ્વામીની પાસે જંબુ આવે. જંબુ એટલે કોણ? એ શ્રેષ્ઠીપુત્ર. એ ગજબની એની ક્ષમતા, ગજબની એની યોગ્યતા, એનું રૂપ, એનું સૌંદર્ય, એના માતા પિતા લગ્ન કરાવવા ઈચ્છે જ. પણ જ્યાં એક જ વાર કોન્ટેકમાં, કોના કોન્ટેકમાં? સુધર્મા સ્વામીના. તો શું એની પેલા સુધર્મા સ્વામીના કોન્ટેકમાં આવે એની પેલા શું એના હૃદયમાં ધર્મ પ્રત્યેનો કોઈ ભાવ હશે કે નહીં હોય? હશે કે નહીં હોય? બોલો. અંદરમાં સંસ્કાર રૂપમાં હશે, પરંતુ બહારની અભિવ્યક્તિ રૂપમાં નહીં હોય. અને એકાદી વાર એક જ વાર સાંભળે સુધર્મા સ્વામીને. અનેક વાર નહીં, 120 દિવસ નહીં, 20 દિવસ પણ નહીં, 100 દિવસ પણ નહીં, એક દિવસ માટે સાંભળે. અને એક જ દિવસમાં સાંભળ્યા પછી શું થાય? બોલો. પરિવર્તન થઈ જાય કે ના થઈ જાય? કોનું થઈ જાય? એક જ દિવસમાં પરિવર્તન થાય, બરાબર, થઈ જાય. કોનું થાય? તો કે તો જંબુ સ્વામીનું થઈ જાય. કેમ? તો કે જંબુ સ્વામી જે સમયે જંબુ કુમાર રૂપે સુધર્માની પાસે આવે, એની વાણીને સાંભળે છે, એ જ દિવસથી એમને કહે છે કે મને તમારા શરણમાં, તમારા અનુશાસનમાં મને સ્વીકારી લો. પહેલે જ દિવસે કહીએ છીએ.
અને સુધર્મા કહે છે હું સ્વીકારું તો ખરો પણ મને આજ્ઞા જોશે. સુધર્મા કહે છે કે હું સ્વીકારું પરંતુ મને તારા માતા પિતાની આજ્ઞા જોશે. મારી અંડરમાં હું તો જ લઈ શકું કે જેની અંડરમાં છો એની મને પરમિશન મળી જાય. પણ જ્યાં સુધી પરમિશન મળી નથી એ પરમિશન લેવા માટે જાય પણ રસ્તામાંથી પાછો આવે. શું કામ રસ્તામાંથી પાછો આવે? જંબુકુમાર પહેલી વાર સુધર્મા સ્વામીના દર્શન કર્યા પછી એને થાય કે બસ મારામાં હવે મારે આત્મકલ્યાણ સાધવું છે, મારે બસ હવે જીન શાસનને સ્વીકારવું જ, મારે સુધર્મા સ્વામીના અનુશાસનમાં આવી જવું જ. પરંતુ આજ્ઞા જોઈએ જ રિટર્ન ઘરે જાય જ. આજ્ઞા લેવા માટે કોની આજ્ઞા લેવા માટે? માતા પિતાની. પરંતુ રસ્તામાં જ એવું બને છે કે નગરના દ્વારમાં એનો પ્રવેશ થાય અને એ જ સમયે એ આખો ટાવર પડે. કોના પર પડે? કોના પર પડે? એ જંબુકુમારના રથ ઉપર પડે છે. સ્ટોરીથી બહુ વધારે સંબંધ નથી, સંબંધ છે સ્ટોરીની અંદરમાં રહેલું હાર. રસ્તામાં એક થોડોક નાનકડો ભાગ પડે છે ને રથ ઉપર એ બચી જાય છે. ત્યાંથી જ રિટર્ન થાય છે પાછો અને સુધર્મા સ્વામીને કહે છે મારે મહાવ્રત સ્વીકારવા હોય તો મારે માતા પિતાની જરૂર છે, મારે અણુવ્રત સ્વીકારવા હોય તો માતા પિતાની જરૂર નથી. કોને ખબર હું માતા પિતાની આજ્ઞા લેવા માટે ઘર સુધી પહોંચું અને પાછો અહીંયા ન આવું તો? તમે મને સૌથી પહેલાં તમારા અનુશાસનમાં લઈ લ્યો, તમે મને સૌથી પહેલાં શ્રાવકના વ્રતો સ્વીકાર કરાવી દો, તમે સૌથી પહેલાં મને શરણમાં લઈ લ્યો. આ શું બતાડે છે? આ શું બતાડે છે? કે કોઈ પણ આત્મા જ્યારે ધર્મ ક્ષેત્રમાં આવે છે ને ત્યારે આવ્યા પછી જો એને ટચ થઈ જાય છે ભગવાનની વાણી, પછી એનામાં એક તાલાવેલી લાગે છે પરમને પામવાની, સત્યને પામવાની. એનામાં એક તડપ જાગે છે. જેનામાં તડપ નામનું તપ ન જાગે ને એ જીન શાસનમાં આવીને પણ કંઈ પામી ન શકે. જેનામાં તડપ નામનું તપ ન જાગે, ઉપવાસનું તપ બહુ સહેલું છે, આંબીલનું તપ બહુ સહેલું છે, પણ પરમ સત્યને પામવાની તડપ, આત્મ તત્વને પામવાની તડપ, મારા સ્વયંના આત્માના કલ્યાણની તડપ, તરસ જ્યાં સુધી જાગતી નથી ને ત્યાં સુધી વ્યક્તિ ભોગ ન આપી શકે. જીન શાસનમાં જે આવે છે ને એનામાં જો તડપ જાગે ને તો જ એ અનુશાસનમાં રહી શકે છે. જો એનામાં તડપ ન હોય ને તો એ સહન ન કરી શકે, અને જે સહન ન કરી શકે ને એ જીન શાસનમાં ટકી ન શકે. જીન શાસનમાં એને જ પ્રવેશ મળે છે જે અનુશાસનમાં આવે છે. વર્ષોથી ભલે તમે ઉપાસનામાં જતા હો, વર્ષોથી ભલે તમે ધર્મ ક્ષેત્રમાં જતા હો, વર્ષોથી ભલે તમે સાધુ સાધ્વીની પાસે જતા હો, પણ જ્યાં સુધી તમે એનું શરણ ગ્રહણ ન કરો, જ્યાં સુધી તમે એને સમર્પિત ન થાઓ, જ્યાં સુધી તમે એને બે હાથ જોડીને વિનંતી ન કરો કે મારા દૂધમાં તમારા મેળવણની જરૂર છે. હલો, શેની જરૂર છે? મારા દૂધમાં તમારા મેળવણની જરૂર છે, તો જ હું જામી શકીશ, તો જ હું સ્થિર થઈ શકીશ, અને તો જ હું છેલ્લે દૂધમાંથી દહીં, દહીંમાંથી બોલો માખણ, અને માખણમાંથી ઘી બની શકીશ. ઘી ટકે છે લોંગ ટાઈમ સુધી અને દૂધ ટકે છે માત્ર 24-48 કલાક સુધી. વ્યાખ્યાન તમે સાંભળો ને તો 24-48 કલાક સુધી અસર બહુ રહે. તમે વ્યાખ્યાન સાંભળો ને એટલે 24-48 કલાક સુધી અસર બહુ રહે, અને પછી ધીરે 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 દૂધ શું થાય? ફાટી જાય કે ન ફાટી જાય? ફાટી જાય ને. જીન શાસનમાં રોજ જેટલા લોકો આવતા હશે એમાંથી મોટાભાગના દૂધ રહેતા હશે કે દહીં જામી જતા હશે. જીન શાસનમાં આવ્યા પછી જો અનુશાસનમાં ન આવે વ્યક્તિ તો શું થાય? જંબુ કહી દે સુદામાને કે મને આજ તમારા શરણમાં પેલા લઈ લ્યો,
આજથી હું તમારું સંકિત ધારણ કરવા માગું છું, એટલે કે આજથી હું તમારા શરણમાં આવવા માગું છું, એટલે કે આજથી હવે હું મારા દેવ, ગુરુ અને ધર્મ રૂપે નિશ્ચિંત થઈ જવા માગું છું. અનુશાસનમાં જ્યાં સુધી વ્યક્તિ ન આવે ને, જ્યાં સુધી સોંપાતો નથી ને, ત્યાં સુધી અંદરથી સુધરતો નથી. શબ્દ યાદ રાખજો. જે સોંપાય છે ને એ અંદરમાંથી સુધરે છે, જે સાંભળે છે ને એ બહારમાંથી સુધરે છે. સાંભળવાવાળો બહારમાંથી સુધરે છે અને સોંપાઈ જવાવાળો અંદરમાંથી સુધરે. કેમ? તો કે સાંભળવું એ જીન શાસનનું કર્તવ્ય છે અને સુધરવું એ અનુશાસનનું કર્તવ્ય છે. સાંભળી બધા જ શકે છે, સાંભળી બધા જ શકે છે, પરંતુ સ્વીકારી નથી શકતા બધા. અને જ્યારે સ્વીકાર થાય છે, અનુશાસનનો સ્વીકાર થાય છે, તમારી માટે આ અયોગ્ય છે, તમારે આ કરવાનું નથી, એવું બધાને કહી શકાય કે કોકને કહી શકાય? બોલો, એવું બધાને કહી શકાય કે કોઈકને કહી શકાય? તમારે નોનવેજ ન ખાવું એ બધાને કહી શકાય, પણ કારેલાનું શાક નથી ખાવાનું એવું તો કોઈકને જ કહી શકાય ને. કેમ? તો કે ગુરુનું કામ હોય છે, અનુશાસકનું કામ હોય છે તમારા રસને મારવાનું. હલો, અનુશાસકનું કાર્ય હોય છે તમારા રસને મારવાનું. તમે શું કરો છો ને એનાથી મતલબ નથી, તમારો રસ શેમાં છે ને એનાથી મતલબ છે. આ બહુ ઊંડાણ ભરેલી વાત છે. જેને જીન શાસનનું આ સિક્રેટ ખબર પડી ગઈ ને, જેને જીન શાસનનું આ સિક્રેટ ખબર પડી ગઈ ને, એ વ્યક્તિ ન્યાલ થઈ ગયો. જીન શાસન મળે છે અનેક ભાવમાં, પણ જે અનુશાસનમાં આવી જાય છે ને એના 8 જ કે 15 જ ભાવ રહે છે. જીન શાસનના અનેક ભાવ હોય છે, અનુશાસનના 8 કે 15 જ ભાવ હોય. શું કામ? તો કે અનુશાસનમાં હંમેશાને માટે અહમ મૃત્યુ કરવું પડે છે. શું કરવું પડે છે? જંબુ કહે છે સુધર્માને કે આજથી હું તમારા શરણ અને ચરણનો સ્વીકાર કરું છું. જે તમારી આજ્ઞા એ મારો ધર્મ છે, જે તમારી ઈચ્છા એ મારી ઈચ્છા છે, જેવું તમારું કહેવાનું હશે એવું મારું કરવાનું હશે. જંબુ આવું કહી ક્યારે શકે? જંબુ સુધર્માને આવું કહી ક્યારે શકે છે? એ અનુશાસનમાં ક્યારે આવી શકે છે? જીન શાસનથી કોઈનો મોક્ષ ન થાય, અનુશાસનથી જ બધાનો મોક્ષ થાય. બોલો, એ અનુશાસનમાં ક્યારે આવી શકે છે? જીન શાસનથી મોક્ષ ન થાય, અનુશાસનથી જ મોક્ષ થઈ શકે. આપણે એમ થાય ને કે આપણે જીન શાસન મળ્યું, પણ જીન શાસન મળે ને એ પુણ્યના ઉદયથી મળે છે, અને અનુશાસન મળે ને એ પુરુષાર્થથી મળે છે. આ યાદ રાખજો. પુણ્યના ઉદયથી ગુડલક વધી જાય ને તો ભગવાન મળે ને એવું અનેક ભાવમાં થાય છે. પણ એટલા માત્રથી આત્માનું કલ્યાણ થાય જ નહીં. એટલા માત્રથી તમે જૈન બની જાઓ ને એટલા માત્રથી આત્માનું કલ્યાણ ન થઈ શકે. તમે જીન બનો ને તો આત્માનું કલ્યાણ થાય છે. બરાબર છે? એવી રીતે જીન શાસન મળે ને તો આત્મકલ્યાણ થતું નથી, અનુશાસન મળે તો આત્મકલ્યાણ થાય છે. કેમ? કે જીન શાસન એ પુણ્યનો ઉદય છે, ગુડલકથી મળે છે, અને અનુશાસન પુરુષાર્થથી મળે છે. શેનાથી મળે છે? પુરુષાર્થથી મળે છે. પણ એ વ્યક્તિ અનુશાસનમાં ક્યારે આવી શકે છે? કોઈ પણ વ્યક્તિ અનુશાસનમાં ક્યારે આવી શકે છે? એટલે ગુરુ મળ્યા એ જ અનુશાસનમાં આવ્યા, પણ ગુરુ મળે જ ક્યારે? કોઈ પણ વ્યક્તિના જીવનમાં ગુરુ ક્યારે આવી શકે? કોઈ પણ વ્યક્તિના જીવનમાં ગુરુનો પ્રવેશ ક્યારે થઈ શકે? શું જન્મથી કોઈ ફેમિલી ગુરુ હોઈ શકે? જેમ ફેમિલી ડૉક્ટર હોય ને એમ ફેમિલી ગુરુ હોઈ શકે? તો કે ન હોઈ શકે. તો ગુરુ ક્યારે મળી શકે? અનુશાસક એટલે ગુરુ, અને અનુશાસકની નીચે રહેવું એનું નામ છે અનુશાસન. બરાબર? તો અનુશાસનમાં વ્યક્તિ ક્યારે આવી શકે? એક પોતાની બુદ્ધિ છૂટે અને એક પોતાની ઈચ્છા છૂટે. શું છૂટે? એક પોતાની બુદ્ધિ છૂટે અને એક પોતાની ઈચ્છા છૂટે. કેમ કે આપણે ધર્મ ક્ષેત્રમાં પણ આવીએ છીએ, બુદ્ધિને વધારવા માટે આવીએ છીએ કે બુદ્ધિને ઘટાડવા માટે આવીએ છીએ?
હલો, બુદ્ધિને વધારવા માટે આવીએ છીએ કે બુદ્ધિને ઘટાડવા માટે આવીએ છીએ? સુધનવાની પાસે જંબુ જાય, અઢળક જ્ઞાન તો જંબુની પાસે પહેલેથી જ. ગૌતમ જેવા ગૌતમ મહાજ્ઞાની મહાપંડિત, 4 જ્ઞાનના ધારક, ભગવાન મહાવીરને એમ કે એકેન્દ્રિયમાં ભગવાન કેટલી ઇન્દ્રિયો હોય છે. એનો મિનિંગ શું? ધર્મ બુદ્ધિ ઘટાડવાનું ક્ષેત્ર છે કે બુદ્ધિ વધારવાનું ક્ષેત્ર છે? તમને કહો કેમ કે તું બુદ્ધિ વગરનો છો, તો ગમે કે ન ગમે, પણ જે બુદ્ધિ વગરનો થાય છે ને એ જ શુદ્ધિવાળો થાય છે. જે બુદ્ધિવાળો થાય છે ને એ ક્યારે શુદ્ધિવાળો નથી થતો. કેમ? તો કે અનુશાસકની નીચે રહેવામાં પોતાની બુદ્ધિના આધારે જાગતી આર્ગ્યુમેન્ટ છોડવી પડે છે. પોતાની બુદ્ધિના આધારે જાગતા તર્ક છોડવા પડે છે. પોતાની બુદ્ધિના આધારે જાગતી ઈચ્છાઓ છોડવી પડે છે. પોતાની બુદ્ધિના આધારે પોતાની નક્કી કરેલી દિશાઓ છોડવી પડે છે. અને ત્યાં વ્યક્તિને બહુ આકરું લાગે છે. કોઈ આકરી ચીજ હોય ને, 30 ઉપવાસ કરવા સહેલા છે, પણ પોતાની બુદ્ધિને છોડવી, બોલો. અને એમાં પણ જો કોઈ એમ કહી દે કે તારામાં ઓછી છે, તો 30મા ઉપવાસ છે પણ અંદરમાં શું થવા લાગે? અશાંતિ થાય કે શાંતિ થાય? શું થવા લાગે? 30મા ઉપવાસે પણ અશાંતિ થઈ જાય. શું કામ થઈ જાય? તો કે નહીં, મારામાં કંઈ અક્કલ નથી, તો અક્કલ વગર મેં ઉપવાસ કર્યા છે. ભગવાન એમ કહે છે, જ્યાં સુધી અક્કલ વપરાય છે ને ત્યાં સુધી અર્પણ નથી થવાતું. જ્યાં સુધી અક્કલ વપરાય છે ને ત્યાં સુધી અર્પણ નથી થવાતું. અને જ્યાં સુધી વ્યક્તિ જીન શાસનને અર્પણ નથી થતો ને ત્યાં સુધી અનુશાસનમાં નથી આવતો. અને જ્યાં સુધી અનુશાસનમાં ન આવે ને ત્યાં સુધી ભગવાન કહે જીન શાસનમાં એન્ટ્રી નથી થતી. કેમ? કે જીન શાસનની એન્ટ્રીમાં પહેલો જ મંત્ર આવે નમો અરિહંતાણો. અને નમો અરિહંતાણો પાછો પહેલો શબ્દ આવે નમો. અને નમોની વ્યાખ્યા જ એ છે નમવું. નમવું એટલે ઝૂકવું, બોડીને ઝુકાવી નહીં, પોતાની બુદ્ધિને નમાવી, પોતાની ઈચ્છાને નમાવી, પોતાની બુદ્ધિથી જાગતા તર્કને નમાવા. એ અત્યંત 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 કઠિન હોય છે. અને એટલે જ ભગવાન કહે છે જીન શાસનમાં એને જ પ્રવેશ મળે છે જે શેમાં હોય છે? અનુશાસનમાં હોય છે. સુધર્માની પાસે જઈને 12 વર્ષ સ્વીકારીને પાછા જઈને પાછા બધાને લઈને જ્યારે જંબુકુમાર રિટર્ન થાય છે ને, અને જે સમયે જંબુકુમાર દીક્ષા ધારણ કરે છે સુધર્માની પાસે, અઢળક સમૃદ્ધિ, અહીંયા સૌ ખૂણામાં જગ્યા મળે છે. ત્યાં વેલકમ 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 થતું હોય અને અહીંયા કોઈ સામે જોવાવાળું નથી. સમજાય છે? અનુશાસન અહમને શૂન્ય કરવાની પ્રોસેસ છે. અનુશાસન એ અહમને શૂન્ય કરવાની પ્રોસેસ છે. જ્યારે વ્યક્તિ સમર્પણ કરે છે ને, જ્યારે વ્યક્તિ સમર્પણ કરે છે ને ત્યારે જ વ્યક્તિ અહમને શૂન્ય કરી શકે છે. અને આપણી ખોટે જ આપણી બુદ્ધિને રૂચે ને તેનું નામ ધર્મ. આપણી ખોટ શું જ ખબર છે? આપણી બુદ્ધિને જો રૂચે ને તો એ આપણા માટે ધર્મ, અને આપણી બુદ્ધિને ન રૂચે ને જવા દે, એમાં આપણને બહુ અક્કલ હાલ, ત્યાં આપણે બહુ ખબર પડે નહીં, જે કરવું એ કરે. આપણે તરત સ્ટેટમેન્ટ આપી દઈશું. શું કામ? તો કે મને આજ સુધી એ જ ધર્મ ગમ્યો છે જે મારી બુદ્ધિને રૂચે છે. જે મારી બુદ્ધિને ન રૂચે ને એ ધર્મ આપણને ક્યારેય ગમતો જ નથી. એટલે ધર્મ ક્ષેત્રમાં આવીને આપણે બુદ્ધિ જ વાપરતા થયા, હૃદયને ક્યારેય વાપર્યું જ નહીં. નિયમ એક જ છે, જ્યારે બુદ્ધિ વપરાય ત્યારે બોલો હૃદય બંધ પડી જાય. અને હૃદય જ્યારે વપરાય ને એટલે બુદ્ધિ શું થઈ જાય? હૃદય જ્યારે ચાલતું હોય ને ત્યારે બુદ્ધિ ચાલે જ નહીં. અને બુદ્ધિ જ્યારે ચાલતી હોય ને ત્યારે હૃદય કંઈ કામમાં આવતું જ નથી. ધર્મ બુદ્ધિનો વિષય છે કે હૃદયનો વિષય છે? બોલો. ગૌતમ જેવો મહાપંડિત મહાવીરને સમર્પણ થઈ ગયો બુદ્ધિના આધારે કે હૃદયના આધારે? જંબુ સ્વામી જેવો એકદમ જેને કહેવાય ને કે શ્રેષ્ઠી પુત્ર સુધર્માને સમર્પિત થઈ ગયો કોના આધારે? હૃદયના આધારે કે બુદ્ધિના આધારે? ધર્મ ક્ષેત્રમાં એ જ સફળ થયા છે જેની પાસે ધબકતું હૃદય હોય છે, જેને બુદ્ધિ
બુદ્ધિ વાપરી છે ને એ ધર્મના ક્ષેત્રમાં આવીને પણ ફરી પાછા શું થઈ જાય છે? ગુડલકના કારણે ધર્મ ક્ષેત્ર મળે છે, પણ બુદ્ધિના કારણે એ ધર્મ ક્ષેત્રને અધર્મ ક્ષેત્ર બનાવી દે છે. એટલે ભગવાન કહે છે કે જ્યાં જ્યાં પણ અનુશાસકની નીચે વ્યક્તિ જ્યારે આવે છે ને, તેને પહેલું કામ કરવું પડે. શું કામ કરવું પડે છે? એણે પોતાની બુદ્ધિને શું કરવી પડે છે? ઝીરો કરવી પડે છે. જંબુ એમ કહેવાય છે કે સુધર્માની પાસે એકદમ લઘુ બની ગયા હતા, એકદમ મૃદુ બની ગયા હતા, એકદમ ઝીરો બની ગયા હતા. સુધર્માની આંખ ફરે ને એની પહેલા જંબુના હાથ પગ ફરવાના શરૂ થઈ જતા હતા. સુધર્માની આંખ ફરે ને કેમ? તો કે આગમમાં શબ્દ આવે છે ઇંગિયાગાર સંપન્ને. એ ખાલી આંખનો ઈશારો થાય ને ત્યાં એ બધું જ કરવા લાગતા હતા. શું કામ? તો કે એની પાસે પોતાની કોઈ જાતની શું નથી? મારે આમ કરવું છે, ના હું આમ કરું, ના મારે આમ કરવું જોઈએ, ના મારે સામાયિક તો કરવી જ છે, ના મારે ઉપવાસ કરવો છે, ના મારે પ્રતિક્રમણ તો કરવું જ જોઈએ ને, પ્રતિક્રમણથી આત્માની શુદ્ધિ થાય ને. ગુરુદેવ હું પ્રતિક્રમણ કરવા બેસી જાઉં છું. નો, મને કશી ખબર પડતી નથી કે મારા માટે યોગ્ય શું છે. મને કશી ખબર પડતી નથી કે મારા માટે શું યોગ્ય છે. મારા માટે તમારી આજ્ઞા તે યોગ્ય છે. કોણ કહે છે? જે વ્યક્તિ સંસારમાં 8 પત્નીની સાથે પહેલી જ સુહાગ રાતે એને બોધ આપી અને એને ધર્મપત્ની બનાવી, અને જે વ્યક્તિ જબરજસ્ત જ્ઞાનના આધારે 500 ચોરને પણ લઈને ગુરુ પાસે આવે છે, અને ગુરુ પાસે આવીને ખાલી એટલું જ કહે છે, મને તો કાંઈ ખબર પડતી નથી, મને તો એટલી ખબર પડે છે કે તમારી આજ્ઞા તે મારો ધર્મ છે. બોલો, સહેલું કે અઘરું? સહેલું કે અઘરું? અને એક વસ્તુ યાદ રાખે, કાંઈ ખબર ન પડતી હોય ને ત્યારે હજી આ બોલવું બહુ સહેલું છે. પણ બધી જ ખબર પડતી હોય ને, બુદ્ધિનો ફૂલ સ્ટોક ભર્યો હોય ને, બધી આવડત ને કુશળતા હોય ને, એટલે ભગવાન કહે છે જીન શાસનમાં જે અહમને મારે છે ને એ અરિહંત બન્યા છે. જે અહમને પોષે છે ને એ ક્યારે અરિહંત બન્યા જ નથી. બુદ્ધિ અહમને પોષે કે અહમને મારે? ચેક કરો તો તમારે. આપણી બુદ્ધિ આપણા ઈગોને સેટિસ્ફાય કરે, બુદ્ધિને પોષે? આપણી બુદ્ધિ આપણા ઈગોને પોષે કે એને ઘટાડે? શું કરે? એટલે જ ભગવાને કીધું છે કે જ્યાં સુધી બુદ્ધિ હોય છે ત્યાં સુધી અનુશાસન નથી હોતું, અને જ્યાં સુધી અનુશાસન નથી હોતું ત્યાં સુધી જીન શાસન ક્યારેય ફળતું જ નથી. એટલે ઉપવાસ, આંબિલ, એકાશના બહુ સહેલા છે, તપ બહુ સહેલા છે, તપસ્યા આદિ પણ બહુ સહેલું છે. ભગવાન કે પણ બુદ્ધિનું મૃત્યુ એ બહુ 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 એટલે અત્યંત કઠિન છે. અને જેને બુદ્ધિનું મૃત્યુ કરતાં આવડી ગયું ને એની શુદ્ધિ ક્ષણમાં હોય છે. જેને બુદ્ધિનું મૃત્યુ કરતાં આવડી ગયું એની શુદ્ધિ ક્ષણમાં હોય છે. છંદમ નિરોહેણ વૈ મોક્ષમ. ભગવાન કહે છે કે તરત મોક્ષમાં વયો જાય છે. કેમ? તો વિચારો તો ખરા કે ગૌતમ મહાપંડિત, આવો અકલવાન, આટલું બધું જ એની પાસે હતું, પણ મહાવીરની પાસે જેવા એવા, એટલે 48 મિનિટમાં તો મહાવીર જેટલું બધું જ્ઞાન એની પાસે. કોના આધારે? જીન શાસનના આધારે કે અનુશાસનના આધારે? અનુશાસનના આધારે. યાદ રાખવા જેવું છે, જેને ખરેખર ધર્મ ક્ષેત્રમાં આવીને કંઈક પામી લેવું છે ને, ઠીક છે આપણે જૈન છીએ અને રોજ જશું તો આપણું સ્ટેટસ રહેશે, રોજ જશું તો આપણે એક વ્યવહારમાં બધા આપણે ઓળખતા થઈ જશે, આપણે રોજ જશું તો બધા સાથે આપણી ઓળખાણ રહેશે, રોજ જશું તો આપણને બધા સાથે સંબંધ જળવાઈ રહેશે, રોજ જશું તો પછી આપણે બધા સાથે આમ. એ એક અલગ વસ્તુ છે. ધર્મનો સોશિયલ ઉપયોગ કરવો એ અલગ વસ્તુ છે, પણ ધર્મનો રિયલ ઉપયોગ કરવો એ અલગ વસ્તુ છે. ધર્મને એક સોશિયલ સ્ટેટસ બનાવી દેવું એક અલગ વસ્તુ છે, પણ જો ખરેખર તમારે ધર્મને પામવો હોય ને તો ભગવાન કહે છે અનુશાસન જ આપણને અનુભૂતિ કરાવી શકે છે.
અનુશાસન જ આપણને ધર્મની અનુભૂતિ કરાવી શકે છે. ગુરુદેવ રોજ આવીએ, વ્યાખ્યાન સાંભળી, બધું કરીએ, પણ આમ કેમ આમ બહુ અમને કંઈ ફરક નહીં પડતો હોય. ધર્મનો અનુભવ તેને જ થાય છે જેણે અનુશાસનને અનુભવ્યું છે. અને અનુશાસક હંમેશાને માટે કોમળ હોય કે કઠોર હોય. આગમમાં શબ્દ આવે છે, જ્ઞાતા ધર્મકથા નામના આગમમાં એક વાત આવે છે. મહુરેહિમ નિવણેહિમ વયણેહિમ ચોયયંતી આયરિયા શીશે કહિમ ચિખલીએ જહ મેહ મુનિ મહાવીરો. એટલે શું? એ તો ગુરુદેવ હવે અમારે તો હાથ જ જોડવાના જ છે. કેમ કે જોડાયેલા હાથમાં જ્યાં સુધી આગમ નહીં આવે ત્યાં સુધી અમારે હાથ જોડવા જ પડશે. મહુરેહિમ નિવણેહિમ વયણેહિમ ચોયંતી આયરિયા. મહુરેહિમ મધુર શબ્દોથી, અને જો પહેલી વારના મધુર શબ્દોથી શિષ્ય ન સમજે. નિવણેહિમ તો એકદમ કડક શબ્દોથી. ચોયયંતી આયરિયા પ્રેરણા આપે છે અનુશાસક. શીશે કહિમ ચિખલીએ શિષ્યની જ્યારે ક્યાંય પણ ક્ષતિ કે ક્ષલના થાય છે. જહ મેહ મુનિ મહાવીરો, જે મેઘકુમારને ભગવાન મહાવીરે સમજાવ્યા હતા. સમજાય છે? અનુશાસક અને જીન શાસન, આ બેને જો સમજી લઈએ ને તો જીન શાસન આપણા માટે ફળે છે. અને નહીતર મળે છે અનેક વાર પુણ્યના ઉદયથી, ફળે છે એક જ વારમાં પુરુષાર્થથી. આપણે ભગવાન વધારે ગમે કે ગુરુ વધારે ગમે? ભગવાન પાસે આપણે જઈએ, ભગવાન પગે લાગુ છું, એ કાંઈ વાંધો નહીં, લાગતોય વાંધો, ન લાગતોય વાંધો નથી. બરાબર છે? કેમ? જે કંઈ કહેતા નથી ને આપણે બહુ ગમતા હોય છે. જે આપણને કંઈ કહેતા નથી ને આપણે બહુ ગમતા હોય છે. પણ જે આપણે કંઈ કહેતા હોય ને એ આપણને બહુ, જે સાસુ બહુ અલગ રહેતા હોય ને એની વચ્ચે બહુ પ્રેમ હોય, પણ જે સાથે રહેતા હોય ને એનો પ્રેમ શું થાય? શું કામ? તો કે રોજ કોઈ આપણને કહેવાવાળું હોય ને આપણે ન ગમે. ગમે કે ન ગમે? એટલે હંમેશાને માટે ભગવાન બધાને ગમે, કેમ કે ભગવાન કોઈને કંઈ કહેતા નથી. અને ગુરુ કોઈને ન ગમે, કેમ કે ગુરુ કીધા વગર. જીન શાસન હોય છે જીનેશ્વરોનું, અને અનુશાસન હોય છે ગુરુઓનું. જીન શાસન હોય છે જીનેશ્વરોનું અને અનુશાસન હોય છે ગુરુઓનું. પણ ભગવાન કહે છે જીન શાસનથી કોઈનો મોક્ષ નથી થયો. જેટલાનો મોક્ષ થયો છે ને એ અનુશાસનથી જ મોક્ષ થયો છે. આજ સુધીમાં જીન શાસન મળ્યું છે કરોડોને, અબજોને, અનંતને, પણ મોક્ષ તો અનુશાસનવાળાનો જ થયો છે. શું કામ? તો કે જ્યાં સુધી અનુશાસન ન મળે ત્યાં સુધી જીન શાસન ફળતું જ નથી, ફળતું જ નથી. સંસારમાં ભટકાવે છે ઈચ્છા, અટકાવે છે અનુશાસન, અને પાર લઈ જાય છે જીન શાસન. તમે રોજ રોજ બુકમાં લખો, બુદ્ધિ વધે કે ન વધે? અને બુદ્ધિ વધે તો શુદ્ધિ ઘટે કે ન ઘટે? હમણાં જ આપણે આવ્યું છે કે બુદ્ધિ વધે તો શુદ્ધિ ઘટે. આપણે જેટલું પણ લખીએ એનાથી બુદ્ધિ વધે કે ન વધે? હમણાં મને કીધું ગુરુદેવ શ્રેણીની એક્ઝામ છે, ગુરુદેવ હમણાં લોકેલની એક્ઝામ છે, આની એક્ઝામ છે. જેટલી પણ પરીક્ષા હોય, જેટલી પણ એક્ઝામ હોય, એ આપણી બુદ્ધિને વધારે કે શુદ્ધિને વધારે? કેમ કે જેવી એક્ઝામ પૂરી થાય ને 10 દિવસ પછી પૂછીએ ને કે આનું શું, ખબર જ ન હોય. એટલે તિજોરીના કરોડ રૂપિયા કરતાં ખીચાના 100 રૂપિયા બહુ કામના છે. હલો, મેં શું કીધું? તિજોરીના કરોડ રૂપિયા કરતાં ખીચાના 100 રૂપિયા કામના છે. જરૂર જ્યારે પડે છે ને ત્યારે 100 જ કામમાં લાગે છે. તિજોરીવાળા તિજોરીમાં કાગળમાં લખાયેલા વાક્ય વધારે કામના કે કાળજામાં લખાયેલા વાક્ય વધારે કામના? કાળજામાં 10 વાક્ય લખાશે ને તોય કામના છે, કાગળમાં 1000 વાક્ય લખાશે ને તો પણ. હા, તમે કાગળમાં લેખા પછી જો વારંવાર કાળજામાં ઉતારવાનો પ્રયત્ન કરો તો સાર્થક છે. પણ મેં જોયું છે કે મોટા ભાગના ઘરોની અંદર દર વર્ષની બુક પડી હોય. હું એને પૂછું, આ શેની બુકો પડી છે? એ ગુરુદેવ તમારું હિંગબલમ ચાતુર્માસ ને ત્યારનું વ્યાખ્યાન લખ્યું છે. મેં કહ્યું પછી કેટલી વાર વાંચ્યું? હેલો, પણ ગુરુદેવ ટાઈમ જ મળતો નથી. તો લખ્યું તો શેની માટે? પણ વાંચશું
એમ માનીને લખ્યું હતું, પણ વાંચવાનો ટાઈમ મળ્યો જ નહીં, કેમ કે વિચારવાનો ટાઈમ મળ્યો નથી. વારંવાર વાંચવું હોય તો લખવું સાર્થક છે. જો વાંચવાનો સમય જ ન મળવાનો હોય તો લખીને બહુ. આજનું વાક્ય યાદ રાખો, જીન શાસન મળે છે પુણ્યના ઉદયથી, પણ ફળે છે અનુશાસનના પુરુષાર્થથી. જીન શાસન મળે છે ગુડ લકથી. તમને ખબર તમે જૈન બન્યા છો ક્યાં પુણ્યના ઉદયથી? નાનાવણી, દર્શાવણી, વેદની, મોહની, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય 8 કર્મો એ ખબર છે. 8માંથી જીન શાસન કોને મળે છે? નાનાવણી વાળાને, દર્શાવણી વાળાને, વેદની વાળાને, મોહની વાળાને, આયુષ્ય વાળાને, નામ વાળાને, ગોત્ર વાળાને, અંતરાય વાળાને કોને મળે છે? ગુરુદેવ એવી બધી અમને કાંઈ. ભગવાન કહે છે ઉચ્ચ ગોત્ર પુણ્ય કર્મનો ઉદય હોય ને તો વ્યક્તિને જીન શાસન મળે છે. એના વગર જીન શાસન મળતું જ નથી. અને મોહનીય કર્મ જેનું ખપે છે ને તેને અનુશાસન મળે છે. જીન શાસન મળે છે ઉચ્ચ ગોત્ર પુણ્યના ઉદયથી, અને અનુશાસન મળે છે મોહની કર્મના ક્ષયથી કે ક્ષયપશમથી. મોહની કર્મ જ્યારે ખપે છે ને ત્યારે અનુશાસન મળે છે, અને ઉચ્ચ ગોત્ર પુણ્યનો ઉદય જ્યારે થાય છે ને ત્યારે જીન શાસન મળે છે. બોલો, કર્મના ઉદયથી મળે એ શ્રેષ્ઠ કહેવાય કે કર્મોના ક્ષયથી જે મળે એ શ્રેષ્ઠ કહેવાય? એટલે યાદ રાખવા જેવું છે કે જીન શાસન મળ્યા પછી પણ જો મોહની કર્મ ખપવાનો પુરુષાર્થ થયો ને તો જ આપણને ફળે છે. નહીંતર સોશિયલ સ્ટેટસ થઈ જાય છે, પરંતુ સ્વનું કોઈ સ્ટેટસ હોતું જ નથી. એટલે એકદમ યાદ રાખવા જેવું છે કે ધર્મનું ક્ષેત્ર એ શોભા માટે નહીં, સ્વ માટે છે. દેખાવ માટે નહીં, પોતાના સ્વભાવ માટે છે. એ જીવનને સુધારવા માટે નથી, એ જીવને સુધારવા માટે છે. બસ આટલા ભાવ અંદરમાં ઉતરે અને બુદ્ધિ ઘટે અને શુદ્ધિ વધે એટલો પ્રયત્ન કરજો.